નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સુરતમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, 100 તાલુકામાં મેઘમહેર। ગુજરાતમાં આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। 2 કલાકમાં 4.41 ઇંચ વરસાદ પડતા સુરતની સુરત બદલાઈ ગઈ। ઘૂંટણસમા પાણીમાં વાહનો ફસાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે કે ઈંધણ બચાવો, પણ સુરતમાં ભાજપના નેતાઓ કહે છે કે મોટી સંખ્યામાં આવજો। વરસાદના કારણે મુંબઈ બન્યું વર્ચ્યુઅલ ટાપુ। 3 તરફથી સંપર્ક તૂટ્યો, ટ્રેનો ઠપ થઈ ગઈ અને હાઈવે પણ થઈ ગયો બંધ। ગુજરાતમાં 8000થી વધુ હાઉસિંગ સોસાયટીના ટેરેસ્ટ હક બિલ્ડરો પાસે, લાખો રહીશો સોલારથી વંચિત રહેશે। અમદાવાદ પોલીસનું ઓપરેશન ક્લીન સ્વીપ, 350 જવાનોની ટીમે 24 કલાકમાં 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ ઝડપ્યા। ટાટ પરીક્ષા પાસ ન મળે તો યુજી, પીજી એટલે કે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પાસ સહિતની પણ હવે જ્ઞાન સહાયકમાં તક મળશે। સરકારી ગ્રાન્ટેડ શાળાઓ માટે નવો ઠરાવ પસાર કરવામાં આવ્યો। E20ની ગોલમાલ સામે આવી, ભાવ શુદ્ધ પેટ્રોલનો પણ વિતરણમાં ભેળસેળ। ગુજરાતની પ્રજા પાસેથી ₹643 કરોડ લૂંટાયા। અમદાવાદમાં સાંજે 6 વાગ્યા પછી સાર્વત્રિક વરસાદ, આશ્રમ રોડ, ચાંદખેડા અને મામનગરમાં પાણી ભરાયા। બોડકદેવમાં ભૂવો પડ્યો। અમરેલીમાં અનરાધાર, નાવલી નદી ગાંડી તૂર બની। ધારીમાં શેત્રુંજી નદીના વહેણમાં ખેડૂત તણાતા કરુણ મોત। અમરેલીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 5 તાલુકાની શાળાઓમાં રજા જાહેર। મીઠાપુર ડુંગળી ગામે 68 લોકોનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। જસદણ નવોદય હોસ્ટેલમાં બાળકીના મોતથી ભારે આક્રોશ, ન્યાયની માંગ સાથે આહિર સમાજ મેદાને આવ્યો। ગુજરાતમાં 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરાતા 4 કલાકમાં 48 તાલુકા ભીંજાયા। પૂંજારીઓ માટે વિશેષ યુનિફોર્મ લાગુ કરવામાં આવશે। રિસાયકલ પ્રસાદ પરંપરા બંધ કરવામાં આવશે। હરિદ્વારના પ્રસિદ્ધ મંદિરમાં નવા નિયમો જાહેર। ચૂંટણી પંચના કડક કાર્યવાહી કરવામાં આવી। નવા એસઆઈ ડ્રાફ્ટમાં 4 રાજ્યોના 22 લાખ અને કુલ 13 પ્રદેશોમાંથી 6 કરોડ નામ કપાયા। સીસીટીવીમાં કેદ થઈ ચોરી, કપડાં, ખિસ્સા, બૂટમાં નોટો છુપાવતા દેખાયા કર્મચારીઓ। રામ મંદિર દાન ચોરીમાં એસઆઈટી રિપોર્ટમાં મોટો ખુલાસો। મણિપુરમાં સોનાના કાફલા પર હવે ઉગ્રવાદીઓનો હુમલો, 2 બોમ્બ બ્લાસ્ટ થતા આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો। 2 જવાનો થયા શહીદ। મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ભારે વરસાદ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે કરાઈ બસ વ્યવસ્થા। ટ્રેનોના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો। મહારાષ્ટ્રમાં નાસિક પર મોટું સંકટ, વાદળ ફાટવાની આશંકા વચ્ચે કાલે સ્કૂલ કોલેજો બંધ રાખવામાં આવશે। સોના અને પોલીસ એલર્ટ કરવામાં આવી। રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટની બેઠક યોજાઈ। ચંપતરાયનું રાજીનામું, કૃષ્ણ મોહનને સોંપાઈ કમાન। આગામી બેઠક 22 જુલાઈએ યોજાશે। રાજ્યસભામાં બહુમતીની નજીક મોદી સરકાર, તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે 3 બેઠકો વધવાની શક્યતા। કેજરીવાલના સરકારી આવાસ પર મોટો નિર્ણય, ભારતીય જનતા પાર્ટીની રેખા સરકાર શીશ મહેલને કલ્ચરલ સેન્ટરમાં ફેરવશે। યુઆઈડીએઆઈ દ્વારા લોન્ચ કરાયેલી નવી આધાર એપથી હવે ઘરે બેઠા ₹75 ફી ચૂકવીને આધાર કાર્ડમાં સરનામું બદલી શકાશે। પહેલગામ આતંકી હુમલા પાછળ હાફિઝ સઈદનો હાથ, એનઆઈએ ચાર્જશીટમાં ખોલી પાકિસ્તાનની મોટી પોલ। ગુજરાતમાં દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉગાડી લૂંટ, ફાર્મા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે ભાગ બટાઈ કરવામાં આવી। વાયનાડમાં મોટી દુર્ઘટના બની અને ટનલ પ્રોજેક્ટ પર ભૂસ્ખલન થતાં 2ના મોત, અનેક દટાયા હોવાની આશંકા। રેસ્ક્યુ કામ શરૂ કરવામાં આવ્યું। રામ મંદિર પર બોલનારા વક્ફ જમીન કૌભાંડ પર કેમ ચૂપ છે? યોગી આદિત્યનાથના સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા। રામ મંદિરના દાનમાં 70 વખત ચોરી થઈ, એસઆઈટી રિપોર્ટમાં કપડાં અને બૂટમાંથી નોટો મળ્યા હોવાનો ઘટસ્ફોટ થયો।
ગુજરાતમાં એક સાથે વરસાદની 3 સિસ્ટમ્સ એક્ટિવ થઈ 8 જિલ્લામાં રેડ એલર્ટ તો પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું. ચીનની ઊંઘ હરામ થઈ મલ્લાકાની ખાડી પાસે ભારતીય મિસાઇલો ગોઠવાશે. ઇન્ડોનેશિયા સાથે બ્રહ્મોસની ડીલ કરવામાં આવી. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 4 માળની ઊંચાઈ 500 હાથીઓ જેટલું વજન ધરાવતું મશીન વાપરવામાં આવ્યું. અફઘાનિસ્તાનમાં પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શાપુર જાદરાનનું નિધન થયું. ભારતમાં લઈ રહ્યા હતા સારવાર. ટ્રમ્પના આદેશ પર 8.5 લાખ ફટાકડા ફૂટતા વોશિંગ્ટન ડીસીની હાલત ખરાબ થઈ. કોડ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. હવામાન વિભાગ દ્વારા 7મી જુલાઈ 2026ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. મહારાષ્ટ્રમાં હાલ પૂર અને વરસાદના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની. મુંબઈમાં 1 મહિનાનો વરસાદ 4 દિવસમાં પડી ગયો. મુખ્યમંત્રી ફડણવીસની મોટી જાહેરાત. જામનગરના યાત્રીનું અમરનાથ યાત્રા દરમિયાન હાર્ટ એટેકથી થયું કરુણ મોત. પવિત્ર ગુફાથી 3 કિલોમીટર જ રહ્યા હતા દૂર. ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. રાજ્યમાં 12 કલાકમાં 98 તાલુકામાં વરસાદ ખાબક્યો અને સુરતમાં 2 કલાકમાં 4.41 ઇંચ ખાબક્યો. કેજરીવાલના પૂર્વ સરકારી આવાસ પર મોટો નિર્ણય લેવાયો. શીશ મહેલ હવે હાઈટેક સ્ટેટ ગેસ્ટ હાઉસમાં ફેરવાશે. અમરનાથ યાત્રાળુઓની ચિંતા વધી. ભારે ગરમી વચ્ચે બાબા બર્ફાનીનું શિવલિંગ પીગળીને માત્ર 1 ફૂટનું રહ્યું. દક્ષિણ ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર મુદ્દે સરકારે જાહેર કરેલું નવું વળતર ખેડૂતો માટે ક્રૂર મજાક. ગુજરાતમાં ફરી આંદોલનની ચીમકી અપાઈ. પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ ચાંદીપુરા વાયરસનો પ્રકોપ જોવા મળ્યો. ગોધરાના ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત. તંત્ર એલર્ટ મોડ પર. અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો. ઉછીના પૈસા ન ચૂકવતા ધર્મની બહેને ભાઈની બાળકીનો 1.5 લાખમાં સોદો કર્યો. અચાનક જ ઘટી ચાંદીની કિંમત. 2 જ દિવસમાં ₹6,600નો કડાકો થયો. સોનું પણ થયું સસ્તું. મુંબઈમાં પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવ અને અછતને કારણે જૂનમાં નવા વાહનોના વેચાણમાં મોટો ફેરફાર જોવા મળ્યો. ક્યારે સસ્તા થશે પેટ્રોલ અને ડીઝલ? ભારે ઉથલપાથલ વચ્ચે 7 દેશોએ મળીને લીધો મોટો નિર્ણય. લોકોને મળશે મોટી રાહત. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સારા સમાચાર. કેન્દ્ર સરકારે પીએફ યોગદાનના નિયમો બદલ્યા. હવે પીએફમાં મહત્તમ ₹1800નું યોગદાન અનિવાર્ય કરાયું. મુંબઈ ટાપુ બન્યું. નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું. આખા દેશમાં કુદરતનો કહેર જોવા મળ્યો. જૂના વાહન ચલાવતા હોય તો હવે સાવધાન રહેજો. E20 પેટ્રોલથી આ પાર્ટ્સ ઝડપથી થઈ રહ્યા છે ખરાબ. ARAIની રિપોર્ટમાં થયો મોટો ખુલાસો. શિક્ષકોની અછત નિવારવા શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય. જ્ઞાન સહાયક માટે નવો ઠરાવ જાહેર. 30 જુલાઈ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદના લોકો હવે સાવધાન રહેજો. આગામી 3 કલાકમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાશે. આંબાલાલની લેટેસ્ટ આગાહી કરવામાં આવી જાહેર. વાહન માલિકો માટે એક મોટા સમાચાર. વિરોધ સામે ઝૂકી સરકાર. પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય મુલતવી રખાશે. ગુજરાત થશે હવે પાણી પાણી. અંબાલાલ પટેલની ડરામણી આગાહી સામે આવી. આગામી દિવસો માટે અપાયું મોટું એલર્ટ. સરકાર મહિલા કલ્યાણ યોજનાઓમાં કરી શકે છે મોટો ફેરફાર. મહિલા સશક્તિકરણને વેગ આપવામાં આવ્યો. સરકારી યોજનાઓની રકમ વધારવાની તૈયારી. ગુજરાતમાં મેઘતાંડવના એંધાણ જોવા મળ્યા. દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી. ગુજરાતના સરકારની મોટી જાહેરાત. બ્લાસ્ટના મૃતકોના પરિવારોને 10 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખની સહાય જાહેર કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને એક મોટી ભેટ આપી. ખેડૂતો માટે ખુશખબર. હવે કેન્દ્ર સરકારની 24,000 કરોડની મોટી ભેટ. ખામેનેઈની અંતિમ વિદાય પાછળ ₹25,000 કરોડનો ખર્ચો થશે. આજના યુગના સૌથી મોંઘા અંતિમ સંસ્કાર હોવાનો અંદાજ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.